ગામ ચાનસમાના દિલીપભાઈના દીકરા એવા મહેશભાઈની ખોટ પડી। મહેશભાઈ, આજે તમારા દીકરા અમારા આકાશભાઈ વિશાલભાઈ કેવું કહે છે કે જિંદગી હતી તમારી ટૂંકી, છતાં યાદો ઘણી મૂકી ગયા। એકલા આપણે રડી લઈશું જ્યારે આવશે પપ્પા તમારી યાદ, જ્યારે આવશે તમારી યાદ કે પપ્પા તમારા વગર આ દુનિયામાં અમને કોઈ સાચા ખોટાનો રસ્તો કોણ બતાવશે? પપ્પા, આ દુનિયામાં કોઈ સાચા ખોટાનો રસ્તો કોણ બતાવશે? મહેશભાઈ, આજે તમારા મમ્મી એવા અમારા ભીખીબેન ને તમારા પપ્પા અમારા દિલીપભાઈ કેવી ફરિયાદ કરે કે બેટા, તને નાના નાનપણમાં લાડવથી મોટો કર્યો અને મારો દીકરો મોટો થઈ અને મારો સુખ દુઃખનો સહારો બનશે, મારી ગઈપણની લાગણીનો ટેકો બનશે। પણ બેટા, તું તો હાવ સ્વાર્થી નીકળ્યો બેટા। તે તારા મા બાપનું જરાય ના વિચાર્યું બેટા, તે તો તારા મા બાપનું જરાય ના વિચાર્યું। ભારતીબેન દ્વારકાના નાથને એવું કહે છે કે કયા જન્મોના પાપોની સજા આજે મને આપી દીધી કે મારી ચૂડીને ચાંદલો તુંએ લઈ લીધો બાપ, કે મારી ચૂડીને ચાંદલો તુંએ લઈ લીધો। મારા દ્વારકાના નાથ, મારી રાતનો વાતનો વિહોમો તુંએ લઈ લીધો બાપ, મારો માથાનો સતરનો સોયો તુંએ લઈ લીધો। હે મારા નાથ, તમારી લાડકવાઈ દીકરી સરોજના આંખોના આહુડા લુખાતા નથી બાપ, સરોજના આંખોના આહુડા લુખાતા નથી કે રડી પડે છે આંખો મારી જોઈ આ તસવીર તમારી। ક્યારેય વિચારી ન શકાયું એવી તમારી અનદાની વિદાય આ સર્વેના કાળજા કંપાવી ગઈ, આ સર્વેના કાળજા કંપાવી ગઈ। ઓમ શાંતિ।